તો વડોદરામાં જે ગત બજેટમાં દાવાઓ કરવામાં આવ્યા હતા તે કામ હજુ સુધી પૂર્ણ નથી થયા તેવું વિગતો સામે આવી રહી છે। વડોદરા મહાનગરપાલિકાના વધુ એક વાયદાની પોલ ખુલી છે। ગત બજેટમાં મંજૂર બ્રિજનું કામ પણ હજુ સુધી શરૂ નથી કરવામાં આવ્યું। બજેટ ફાળવણીમાં મોટી વાતો વચ્ચે એક વર્ષથી મંજૂર બ્રિજનું કામ પણ શરૂ નથી કરવામાં આવ્યું। સુશેન સર્કલ, ખોડિયારનગર અને સરદાર એસ્ટેટ પાસે બ્રિજની જાહેરાત કરાઈ હતી। કારેલીબાગ, વુડા સર્કલ પાસે ગત બજેટમાં અંડરપાસ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી। વુડા સર્કલ પાસે કોઈ મોટી સ્કીમના કારણે બ્રિજનું કામ પડતું મુકાયાની ચર્ચાએ જોર પકડ્યું છે। માંજલપુર અટલાદરા રેલવે ફાટક પર બની રહેલા બ્રિજનું કામ પણ વર્ષોથી અધૂરું છે, જે હજુ સુધી પૂરું નથી થયું। વિપક્ષ નેતા અમીબેન રાવત પણ આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। અમીબેન, જણાવશો કે વડોદરા મહાનગરપાલિકાનું વધુ એક વાયદાની પોલ ખુલી ગઈ છે, કારણ કે ગત બજેટમાં મોટા મોટા દાવાઓ કરવામાં આવતા હતા કે બ્રિજ બનાવવામાં આવશે, પરંતુ હજુ સુધી એ બ્રિજનું કામ શરૂ પણ નથી કરવામાં આવ્યું। એક વર્ષ થઈ ગયું, શું કહેશો? બેઝિકલી બજેટ એવું હોય છે કે જે પ્લાન કરીએ એ જ કામ આખા વર્ષ દરમિયાન થવા જોઈએ, પણ વડોદરામાં જાણે મહાનગરપાલિકાનું જે બજેટ હોય છે એ ખાલી એક વિઝન ડોક્યુમેન્ટ અને ઇલેક્શન પહેલા વાહવાહી લૂંટવા માટે બજેટ પ્લાન થતું હોય એ રીતનું બજેટ બનતું હોય છે, અને એકચ્યુઅલ જે કામ થતા હોય છે બજેટની બહાર જ થતા હોય છે। ઇનફેક્ટ આ કાયદાની જોગવાઈના બી વિરુદ્ધ છે। ગત વખતે જે રીતના 6 બ્રિજની મોટી મોટી વાતો થઈ, રાજ્ય સરકાર પાસેથી 100 કરોડ રૂપિયાનું ફંડ બી આવ્યું, પણ હજી સુધી એ બ્રિજમાં ઇજારો કર્યા પછી, મંજૂર કર્યા પછી એ કામને કેન્સલ કર્યા। શું કામ કેન્સલ કર્યા આજ દિન સુધી કોઈને ખબર જ નથી। હવે ફરીથી નવા બ્રિજની વાત ચાલુ થઈ છે અને આ વર્ષે બી ફરી વાયદાના બજાર ખુલ્યા હોય એ રીતનું દેખાય છે, પણ આની પાછળ કારણ શું છે કોઈને જ ખબર નથી કે ઇજારો આપ્યા પછી શું કામ રદ કરવામાં આવ્યા। એ જ રીતના લાંબા જે મનીષા ચોકડીથી લઈને લેંડા સર્કલ સુધીનો અટલ બ્રિજ બન્યો, એ અટલ બ્રિજના જે પૈસા હતા એ પૈસા રાજ્ય સરકારે આપવાના હતા। એમાંથી 230 કરોડમાંથી માત્ર 73 કરોડ રાજ્ય સરકારે આપ્યા અને 156 કરોડ કોર્પોરેશને પોતાના બજેટમાંથી કાઢ્યા। એના લીધે અનેક કોર્પોરેશનના ઇમ્પોર્ટન્ટ કામ અટકી ગયા છે અને રહી ગયા। આના માટે બી જવાબદાર ભારતીય જનતા પાર્ટીના શાસકો, જે રાજ્ય સરકારે કમિટેડ પૈસા બી નથી લાવી શકતા અને રાજ્ય સરકાર બી ફક્ત વાતો કરીને પોતાના વાયદા પરથી પાછી ફરી જાય છે। તો આ રીતના જે બ્રિજની જરૂર નહોતી એ બ્રિજ થોપી દેવામાં આવ્યો। જે બ્રિજ લોકો માંગણી કરી રહ્યા છે એ બ્રિજ નથી થતા। એ જ રીતના વુડા સર્કલના બ્રિજની વાત કરીએ તો લાસ્ટ ટાઈમ વુડા સર્કલના બ્રિજનું નામ હતું અંડરપાસ બનવાનો હતો, હવે ઓવરબ્રિજની વાત, પણ આ વખતે તો એ બજેટમાંથી જ નદારત છે। એટલે કઈ રીતનું પ્લાનિંગ થાય છે? દર વખતે વિઝન ચેન્જ થાય, વિઝન ડોક્યુમેન્ટ બનાવો અને પછી બીજા વર્ષે નવો કમિશનર આવે, નવું વિઝન ડોક્યુમેન્ટ। જી બિલકુલ અમીબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।